હવે જોઈએ સોપાન 3 એટલે કે મોક પોલ. મોક પોલ ફરજિયાતપણે વાસ્તવિક મતદાન માટેના નિર્ધારિત સમયની 90 મિનિટ પહેલા કરવો. જો એક જ મતદાન એજન્ટ હાજર હોય અથવા એક પણ મતદાન એજન્ટ હાજર ન હોય તો મોક પોલ શરૂ કરવા માટે 15 મિનિટ રાહ જોવી. વીવીપેટ કાપલીનો ભાગ એટલે કે કમ્પાર્ટમેન્ટ અથવા ડ્રોપ બોક્સ ખાલી છે તે મતદાન એજન્ટને બતાવો. ત્યારબાદ કંટ્રોલ યુનિટને ચાલુ કરો. હવે કંટ્રોલ યુનિટ પર દર્શાવેલ ટોટલ બટન દબાવી મતની સંખ્યા 0 છે તે મતદાન એજન્ટને બતાવો. જો અગાઉથી કોઈ મત હોય તો કંટ્રોલ યુનિટ પર આપેલ ક્લિયર બટન દબાવી ડેટા ક્લિયર કરશો. મોક પોલ દરમિયાન ઓછામાં ઓછા 50 મત આપો અને નોટા સહિત દરેક ઉમેદવારને આપેલા મતોની કાગળ અથવા રજિસ્ટરમાં હાથથી લખીને નોંધ કરો. ધારો કે ઉમેદવારની સંખ્યા નોટા સહિત 5ની હોય તો 5 રાઉન્ડમાં મોક પોલ પૂરો કરો. દરેક રાઉન્ડમાં આપેલ મતોની ઉમેદવારના નામ સામે પત્રકમાં નોંધ કરો. ઉમેદવારની સંખ્યા પ્રમાણે આ પત્રક મોક પોલ માટે તૈયાર કરો. મોક પોલ બાદ કંટ્રોલ યુનિટનું ક્લોઝ બટન દબાવો. ત્યારબાદ મોક પોલના પરિણામની ખાતરી કરવા કંટ્રોલ યુનિટનું રિઝલ્ટ બટન દબાવો. મળેલ પરિણામને કાગળ અથવા રજિસ્ટરમાં કરેલ નોંધ સાથે સરખાવો. ત્યારબાદ વીવીપેટના ડ્રોપ બોક્સમાંથી મોક પોલની કાપલી કાઢી અને કંટ્રોલ યુનિટમાં નોંધ કરેલ મત સાથે સરખાવો. આ પત્રક આપને પ્રિસાઇડિંગ ઓફિસરની હેન્ડબુકમાં જોડાણ 5માં જોવા મળશે. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ કંટ્રોલ યુનિટમાંથી મોક પોલનું પરિણામ દૂર કરવા કંટ્રોલ યુનિટનું ક્લિયર બટન દબાવો અને મતદાન એજન્ટને 0 મત બતાવો. ત્યારબાદ મોક પોલની વીવીપેટ કાપલીઓની પાછળના ભાગ પર મોક પોલ સ્લીપ દર્શાવતો સિક્કો લગાવો અને આ કાપલીઓને કાળા રંગના પરબીડિયામાં મૂકો અને તે પરબીડિયાને પિંક પેપર સીલ વડે સીલ કરો. ત્યારબાદ કંટ્રોલ યુનિટને સ્વિચ ઓફ કરો અને વીવીપેટનું ખાલી ડ્રોપ બોક્સ મતદાન એજન્ટ્સને બતાવો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કંટ્રોલ યુનિટના ડિસ્પ્લે પર નીચે દર્શાવેલ કોઈ પણ એરર બતાવે તો સ્લાઇડમાં દર્શાવ્યા મુજબના પગલાં લેવા. બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ માટેના બધા જ એરર સંદેશા માત્ર કંટ્રોલ યુનિટ પર જ પ્રદર્શિત થશે. સંદેશો વાંચીને તે મુજબ કાર્યવાહી કરો. મોક પોલ દરમિયાન જો બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અથવા વીવીપેટ કાર્યરત ન હોય અથવા ક્ષતિવાળું જણાય તો તે સમયે માત્ર સંબંધિત યુનિટ જ બદલો. એટલે કે જો બેલેટ યુનિટ કાર્યરત ન હોય તો માત્ર બેલેટ યુનિટ જ બદલો. જો કંટ્રોલ યુનિટ કાર્યરત ન હોય તો માત્ર કંટ્રોલ યુનિટ જ બદલો. જો વીવીપેટ કાર્યરત ન હોય તો માત્ર વીવીપેટ જ બદલો. મોક પોલ દરમિયાન શું ન કરશો? ઓછામાં ઓછા 50 મત આપ્યા વિના મોક પોલ બંધ કરવો નહીં. કંટ્રોલ યુનિટમાંથી મોક પોલના ડેટા દૂર એટલે કે ક્લિયર કર્યા વિના અને વીવીપેટના ડ્રોપ બોક્સમાંથી મોક પોલ સ્લિપ્સને કાઢ્યા વિના વાસ્તવિક મતદાન શરૂ કરશો નહીં. વીવીપેટની મોક પોલ સ્લિપ્સને મોક પોલ સ્ટેમ્પ લગાવ્યા વિના બ્લેક કવરમાં મૂકશો નહીં. મોક પોલ ચાલુ હોય તે દરમિયાન કંટ્રોલ યુનિટને સ્વિચ ઓફ કરશો નહીં. મોક પોલ દરમિયાન ચાલુ કંટ્રોલ યુનિટમાં કેબલને કાઢશો નહીં તેમજ જોડશો નહીં. હવે પછીની પ્રક્રિયા ગ્રીન પેપર સીલના જે છેડા પર સિરિયલ નંબર લખ્યો છે તેની આસપાસ પ્રમુખ અધિકારીએ સહી કરવી તથા એજન્ટોની સહી લેવી. કંટ્રોલ યુનિટના રિઝલ્ટ સેક્શનના ઇનર કવરમાં ચિત્રમાં બતાવ્યા મુજબ ગ્રીન પેપર સીલની ગોઠવણી કરો. રિઝલ્ટ સેક્શનના અંદરના ભાગનું ખાસ કાપલી એટલે કે સ્પેશિયલ ટેગથી સીલિંગ કરો. ત્યારબાદ રિઝલ્ટ સેક્શન અને ક્લોઝ બટનને કવર કરતા બહારના ઢાંકણને તે બંધ કરો જેથી ગ્રીન પેપર સીલના બંને છેડા બહારની બાજુ રહે. હવે આ ઢાંકણને સરનામા ટેગ વડે સીલ કરો. હવે પેપર સીલના બહાર નીકળેલ બંને છેડા પૈકી એ નું સ્ટીકર પેપર કાઢી તેને ઢાંકણ સાથે ચિપકાવો. આ જ રીતે પેપર સીલના છેડા બી નું સ્ટીકર પેપર કાઢી તેને ચિત્રમાં બતાવ્યા મુજબ છેડા એ ઉપર ચિપકાવો જેથી તમે વપરાયેલ પેપર સીલનો સિરિયલ નંબર ઉપરની બાજુ જોઈ શકો. ત્યારબાદ
વીવીપેટના ડ્રોપબોક્સને સરનામા કાપલીથી સીલ કરો અને મતદાન એજન્ટ્સને તેના પર સહી કરવા પણ જણાવો.